એ બેન તમને મેં નવડાવવા મોકલ્યા હતા બારી બેસ રસ્તાની ટોપલી પડી છે કે મમ્મા બધું લઈ આવી લેવા જાતો તો રસ્તા જો હજી મમ્મા તાર મમ્મી આપણને ગમે ત્યાં કેપ્ચર કરી લે. ખાઈ લીધું મમ? ખાઈ લીધું પણ હવે નાવા જાવ ચડ્ડી વગર ના છીએ અમે. હા અડધું નીકળ્યું અડધું બાકી રહ્યું ને બારીમાં બેસી ગયા. એને ત્યાં જ જવું. કઈ નહીં થોડીક વાર ભલે રમતો પછી નાઈ લેશે. હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. ક્યાં ગઈ દીવા કૃતામાસી? કોઈ નથી દેખાતું? કોઈ નથી દેખાતું. જો વાગ્યા છે સવારના 10:30. બધું કામકાજ કરીને છોકરા બોકરા નવડાવીને અમે બધા નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હવે પાછા ખરીદીમાં કેરી સુધારે છે. હા નહીં પેલા હેલ્મેટ પહેર, ચશ્મા પહેરે પછી હેલ્મેટ પહેરી. એક બે વસ્તુ લેવાની છે એ લઈ આવીએ, જોઈ આવીએ. એક તો દમુબા માટે દવા લાવવાની છે કીડીની, અને બીજું પછી અમારે બેન એક જગ્યાએ જવું છે ને કે ખારું હશે તો તમને બતાવશું, નકર ઠંઠલ પાલ ઘરે. અને આજ બપોર જમવામાં બનાવવાનું છે સરગવાનું શાક અને રોટલી, અને છોકરાઓ માટે છે ને પુડલા બનાવવાના ચણા લોટના. તો સવારમાં છે ને ચા ભાખરી અથાણું એ બધું ખાધું ને ત્યારે વાતુમાં એટલા મશગુલ હતા ને તે કાંઈ લેવાનું જ નહીં. વિવેક આવ્યા હતા હમણાં હાચીન, ઈ ગયા પણ વાતું એ ચડી ગયા. તો હવે છે ને પહેલાં જઈ આવીએ, થોડાક વાળ કોરા પડે ને શેમ્પૂ કર્યું તો છે ને મજા આવે. પછી તડકે ભીના વાળ ગમે નહીં. પ્રાઇવેટ એસી જેવી ફીલિંગ આવે. પ્રાઇવેટ એસી જેવી દુપટ્ટો બાંધ્યો હોય ને એટલે ન આવે. ચલો તો પહેલાં જઈ આવીએ, પછી જો ત્યાં ક્યાંક હશે તો એ બતાવું, નહીંતર પછી આવીને મળીએ. આમ જો કેવું ખેતર જેવું મસ્ત છે કરું તા. અહીંયા રસ્તે બનાવીને જમવા આવાય. કોઈકનું ખેતર જ લાગે છે. અને આ છે ને આગળ જો એ હા કઈ ગયો એટલે સાપ હોય અહીંયા. અને જો અહીંયાથી આ વાળા રોડથી આ ક્રોસ એટલે સામું મમ્મીનું ઘર બતાવું. પણ આપણે ત્યાં નહીં જશું. આ સામું મારા મમ્મીનું ઘર. પણ આપણે આમ જશું રખડવા. એટલે કામ કરીને તો આવ્યા. છોકરા આપીને છોકરા છે આપણે રખડપટ્ટી. તો એમાં આરામ કેમ? 3 જગ્યાએ 2 જગ્યાએ જઈએ એવા મેળ નથી પડ્યો. ત્રીજી જગ્યાએ જઈએ છે મેળ પડશે તો ઠીક છે. મેળ પડશે ને તો ઘરે જઈને બતાવશું. કેમ? હા. અને નહીં પડે તો કાંઈ સવાલ જ નથી પેદા થતો. ગ્રીનરી છે, મોટાવાળા છે, આખું ગ્રીનરી વાળું છે. અહીંયા ઓલા છે સજની વાળા, એની ત્યાં જવું છે આઉટલેટ છે, હા. ત્યાં લઈ જા હાલ. અહીંયા ગાડી પાર્ક કરી દઈ પછી બધી બાજુ જોઈ. આમ જો પણ કેટલું સરસ બનાવ્યું બા, જોયું? જો દીવાએ ક્લેથી ગુલા રોઝ બનાવ્યું છે. એને બધું બહુ આવું ગમે હો બનાવવું. કા દીવા? હા. અને અહીંયા લે પકડ. અહીંયા અમારા ભાઈને સૂવું નથી. હવે છે ને વિડીયો એડિટ કરી લઉં. જમી લીધું છે અમે, અને પછી મારા મોટી બેનના ઘરે બેસવા જાઉં તો બેસી આવીએ. સોરી બકા, ભાઈને હું નથી. અમે છે ને સૂઈને ઉઠ્યા ને તો અમને બાએ ખજાનો કાઢી નાખ્યો છે. અમારા બધા બચપનના ફોટા બધા કાઢ્યા છે, તો બતાવું બધા ફોટા.
આ ઓળખી બતાવો કોણ છે. આ આમાંથી ને એક મમ્મી નિકી, હા હું તને શું કહું, તું એવી રીતે લઈશ ને તો ફોટા ઊંધા આવશે. કેમેરો ચેન્જ કરીને બતાય. એમ જ બતાવું છું, પણ આ તો ખાલી હિન્ટ આપું છું. આ દેખાડું મમ્મી આ દેખાડું દેખાડવાનું જ હોય ને. હું બધા ફોટા સરખા બતાવું. બહુ બધા ફોટા પહેલા અમે દિલ ભરી ભરીને જોઈ લઈએ અને પછી હું બતાવું. આ બધા ફોટા છે. આ છે ને અમારા સ્કૂલમાં સાડી ડે હતો ને, સ્કૂલ કે કોલેજ મને યાદ નથી, College. પણ સાડી ડે હતો ને ત્યારે અમે સાડી પહેરી હતી. આ અમે 3 ફ્રેન્ડો છીએ. અને આ હું, આ નામને આ બીજી બે છુપાડીને મારી guess ફ્રેન્ડ. કરો આ કોણ? એક મિનિટ દીકુ. આ મેં ભાભીની સાડી પહેરી હતી. કા મમ્મી, સ્નેહા ભાભીની સાડી છે ને આ? કેવી લાગુ છું હું કોલેજ ટાઈમે કમેન્ટ કરજો. આ વાળી, આ મમ્મી જોવો તા. હા, ઈ આ ભાભીની સાડી પહેરી હતી. સ્કૂલમાં સાડી ડે હતો ને, ઓલા સોરી કોલેજમાં. આ રૂતા માસીનો છે, જ્યારે ઓલું ગોરમાં સ્પર્ધા હતી ને ત્યારનો. અને આ એની ફ્રેન્ડ સાથે છે. આ એની ફ્રેન્ડ સાથે છે. આ છે રૂતા અને મારા કાકાના છોકરો. આ બે છે ભાઈ બેન. અને આ વંશી આ છે રૂતા માસી. આ છે મારી ફ્રેન્ડ. આ છે વંશુ મામા. આ છે રૂતા માસી. આ અગેન રૂતા માસી. રૂતાના વધારે ફોટા છે. હું એક્ટિવ જ એટલી હતી સ્કૂલ આ ટાઈમમાં. અમારા હોય ને ઈ વખતે હો, એટલે હોય બેન. આ તો હું છું. વંશમાં મને હોવો પડે ને. ઈ હું છું. પછી આ છે વંશુ અને મારા મોટા ભાઈનો છોકરો. આ છે વંશુ. જો again. આ પાછા રૂતા માસી. રૂતા માસી પણ એમ ભોપું છે હો. આ છું હું. હજુ મારા એન્યુઅલ પ્રોગ્રામનો ફોટો. આ બેમાંથી હું કઈ છું ને, રેડ વાળી કે પિંક વાળી, ઈ તમે જોઈ લો અને પછી કમેન્ટ કરજો. આ રૂતા માસીને સ્કૂલમાં કંઈક ફંક્શન હતું એનો, રૂતા માસી એટલે રૂતા માસી એટલે રૂતા. હા, આ પાછા વંશ ને મન. આ વંશુ મામા દેતો. આ પાછા રૂતા માસી. કેમ ફોટા કેવા લાગે? તો હજી ઓલા મારા દીવના ની બધા ફોટા નથી. હા, પછી આપણા ભાઈના અને દીદીના મેરેજના એ બધા ફોટા. એ બધા આલ્બમ તો બધા પોતપોતાની પાસે હોય ને, પણ બધા ફોટા નીકળ્યા. હા, મારી સગાઈનો આલ્બમ તો જો કે મેં ત્યાંથી બતાવ્યો હતો, એટલે અહીંયા વાળો બતાવવાની કઈ જરૂર ન પડે, એ તો આવી ગયો હોય. પણ હવે હમણાં હું અહીંયાથી જઈશ ને પછી મેરેજનો આલ્બમ કાઢીશ, કેમ કે બહુ ટાઈમથી અમે નથી જોયા પોતે. મમ્મી મને એમાં એટલી ખબર છે કે છે ને પપ્પા પપ્પા જ ન લાગે, મમ્મી મમ્મી જ ન લાગે. એ તો એવું જ હોય બટું પહેલા. આ ફોટો છે ને મને બહુ ગમે છે. હું છે ને કેટલા ટાઈમથી ગોતતી હતી પણ મને ખબર નહોતી અહીંયા પડ્યો છે એમ. અને આ મારી બેસ્ટ એટલે બેસ્ટ મેમરી છે, કેમ કે આ દિવસની બહુ બધી મેમરી અમારી પાસે છે. પછી બધી ફ્રેન્ડો ધીમે કરતી અલગ પડી ગઈ. પછી બધી ફોટો છે ને, સાડી ડે હતો આઈ થિંક, મને યાદ નથી આ શેનો છે. સાડી ડે હતો, ટીચર્સ ડે હતો કે ફેરવેલ હતું, મને યાદ નથી. ફેરવેલમાં બધા સેમ સાડી પહેરીને નહોતા પહેરી ગયા. ગઈ એવું જ કંઈક હતું, યાદ નથી. મારી ફ્રેન્ડને હું ફોન હમણાં કરી જોઈશ, એને કદાચ યાદ હશે. પણ દીવા લેતી આવશે. દીવાને કહો હાલો પોપકોર્ન ને ચાય પીવા. અને છે ને દેશી રીતે ગામડાની જેમ અડાળી શું કહેવાય મમ્મી? રકાબી અડાળી કહેવાય ને? અડાળી કહેતા. મેં કોઈકના મોઢે સાંભળ્યું છે. પેલા લોકો બધા અડાળી કહેતા, મોટી ઉંમરના બધાય. હવે રકાબી નીકળી. ના હવે તો પ્લેટ પ્લેટ કહે છે, હા. કપ એન્ડ સોસર. ખાસ કરતા દેશીમાં જ પીવાની મજા આવે. અમારે છે ને યોગામાં બધી વસ્તુ દેશી બસ દેશી જ હાસું છે બધું. આ બધું ફેન્સી પછી હવે અત્યારે નીકળ્યું. તો હું કામ લીધી અરે એમાં ચપાટી બેહી ગઈ છો. કાનો એ કાનો એના હાથમાં બે
ભાળે ને એટલે ઓલું પેલું માગ્યા કરું મમ્મી આમાં તમે મીઠું કેવી રીતે નાખ્યું છે? બધી પોપકોર્નમાં ચડી ગયું છે. એમ પાયે પડી એમાં તેલમાં જ નાખ્યું હું તેલમાં નાખું છું તો પોપકોર્નમાં મીઠું ચડતું જ નાખ્યું. હા કાણવે કાણવે જેમ ગાણું કાઢતી ગઈ ઉપર નાખતી હતી વેરતા ગયા. હા મેં એમાં હળદર નાખી ખાય ઓલો શાક મસાલો ન ખાય બધું ન ખાય આ જાડુ દીદી સસરા પાસે લીધેલી એટલે મોટા ફૂલ થાય ને સારી છે, બહુ મસ્ત છે. થોડીક લેતી જાય તારે કાલે લઈ જાવી તો અમારે પછી હવે કોઈ આ નહીં ખાય વંશુ નથી ખાતો હવે મારી થોડાક પોટલા ભરી દઈને થોડુંક હા. લેતી જાજે, લેતી જાય છે થોડુંક લેતી જાજે, ભાણિયા થોડુંક લેતી જાજે. હા જાય એમ કે અમારા આ ભાણિયા ભાણચીને જ જોતો સાવ નાપા પાવ કરી ગયો તો મારે તે અમારે ઓલી ઘડીકમાં તો મમ્મી હમણાં બાળક અમારે જો અહીંયા કામ કરવા આવ્યા છે. હે મમ્મી હું નાની હતી ત્યાં ડાય હતી કે તોફાની હતી? થેન્ક યુ. હા. દેશમાં જતા દિવાળી આપણે હા ગાય કરતા તે જે પગ ઉછાળીને ઊભી રહેતી રાડે રાડે નાખતી મારી મમ્મી આ ધોઈ નાખો આ ધોઈ નાખો શીવાળા કરી ધોઈ નાખો ભાઈ તો પીતી ગયેલા. મમ્મી એમ વાત કરે છે કે દેશમાં પેલા ઓલા ગારવાળા જૂના મકાન હતા ને અમારા એ આમ ગારવાળા હતા. જે લોકોને ગામડે ગારવાળા મકાન હશે ને એ લોકો સમજી જશે. તો એ મારા મમ્મીની લોકો દિવાળીમાં દેશમાં ને એમ ગયા હોય ને તો આપણે ગયા હોય બધા જોડે તો એ કે ગાર કરતા હોય ને તો હું છે ને ઓલી દેશમાં થાંભલીઓ હોય ને થાંભલી પકડીને ઊભી રહી જાઉં પગ ઉપર લઈને કે મમ્મી છીવાળા હાથ ધોઈ નાખે એમ. પણ આમ હું બહુ ડાય હતી એવું મેં સાંભળ્યું છે. તો હું હશું, હું અત્યારે ડાય જ છું. મમ્મા પોતા હોય મમ્મી અત્યારે ડાય છું. અત્યારે તો બહુ રસી થઈ ગઈ છો હવે સમજા માસી એમ માસી નહીં રાશિ કાંઈ નહીં, મારા સાસરેથી આવી કોઈ દી કમ્પ્લેન? નહીં હોય નથી આવી કોઈ દી તો પછી કમ્પ્લેન આવે તો તાર મમ્મી ઝરવાઈ નો દે પગથી રસવાની મારા મેરેજને 14 વર્ષ થયા, કોઈ દિવસ આવી કમ્પ્લેન? નહીં હોય નથી આવી પછી એમ કહો ને તો આમ ઈ જો. ડાય જ કહેવાય. હા ડાઈ છે ચાલો ઘર સંભાળી લઈ જાય જ અહીંયા કહેવાય. હા બસ એમ. પણ મમ્મી ઋતા માસી બે શબ્દ કહેવા માંગશો? હા બોલો. આપણી જેવા મમ્મી હોય ને સંભાળવું જ પડે. સપોર્ટ તો ખબર છે મળવાના. હા લ્યા ચાલો હવે અમારે જાવું છે. મારે બેનના જે હમણાં ઓલા સાસુ ઓફ થઈ ગયા હતા ને તો એ અહીંયા આવી છું ને તમે તું બેનના ઘરે એક આંટો મારી આવું. તો એ બેનના ઘરે આંટો મારી આવીએ અને ઋતાન ઘરે જઈને એનો થોડોક સામાન લેવાનો છે લઈ આવીએ. કેમ? ઓ દીકુ ચલો તો પહેલા એ બધું કરી આવીએ, પતાવી આવીએ, પછી આવીને આજે સાંજે વઘારેલી ખીચડી અને કઢી કરવાનું છે. ખાલી લેડીઝ પાર્ટી કાબા ખાલી લેડીઝ પાર્ટી કરીએ છીએ હમણાં. જેન્ટ્સ તો કોઈ છે નહીં. કાલ સાંજે જેન્ટ્સ આવી જશે, અમે વહી જશું. અમે નહીં વહી જઈએ નહીં રોકાવ કઈ કાલ નહીં, સોમવારે પછી સોમવારથી રેગ્યુલર થઈ જાય. મારે સાંજે બીજા નહીં મેળ પડેગા. નહીં રોકાઈ જાવ નહીં ભાઈ પછી આવવા પડવું છે રોકાઈ જવાય પછી આવવું છે ફોન કરજો તમે, અમને યાદ કરજો ફોન કરીને. ફોન તો કરીએ ને હાલતા ડગલે ને પગલે સંભાળી ગઈ ઈ તો ઠીક છે, મારો વિડીયો જોઈ છે નથી મને યાદ કરતા. એમ તમાસી ઘરે આવી ગયો. હરિયાળી ગયો અમારી સોસાયટી. મસ્ત છે હરિયાળી. ઉપર જ લઉં ને બેસમેન્ટમાં નથી જાવું. હા આ જોઈને એમ લાગે જાણે કે એક મોલમાં આવી ગયા. જાવું છે અહીંયા શ્રીમદ હતું. અહીંયા આ હોલમાં ઋતાન શ્રીમંત હતું. આ હોલમાં બહુ મસ્ત છે. કરો તો નવરાત્રી હોય ને હમ. અહીંયા ગરબા રમવાના. એસી શરૂ કરીને પેક કરીને બધાને જોવા બેસવાનું. છે. ગ્રાઉન્ડમાં કંઈ રમવાવાળા સિવાય કંઈ હોય જ નહીં. સુપર છે, સુપર બધું. જો અમે છે ને
ઋતાન ઘરે ગયા હતા, પછી ત્યાંથી ઘરે આવીને અમે બે કઢીને ખીચડી બનાવ્યું. પછી અમે બે ડીમાર્ટમાં ગયા હતા આપણે ખરીદીમાં, મતલબ વોટર બોટલ લેવી હતી એટલે ને એવું હતું એટલે. ડીમાર્ટની ક્લિપ જોશે ને બધા. તો હવે અમે જમવા બેઠા. વઘારેલી ખીચડી બનાવી છે અને કઢી બનાવી છે. ખીચડી બનાવી છે ઋતા માસીએ, કઢી બનાવી છે મેં. દમયંતી બેન પેલા બે અલગ અલગ ચાખજો તો ખબર પડે. તો તીખી છે હો ખીચડી. હા, ખીચડી કઢી થોડી તીખી છે. કઢી અને ખીચડી. મમ્મી તમે પહેલી વહેલી મોઢામાં ચમચી મૂકીને હું બોલા બહુ પ્રીતિ મસ્ત બની. ભાઈ હા બહુ મસ્ત કઢી ખીચડી બે મસ્ત બની. તૈયાર મળે એટલે બધું સારું લાગે. વધારે સારું છે, જે વધારે ઓર મજા આવે. સ્વાદિષ્ટ છે. મમ્મી હે હું સેવ ખાઉં. તમે રસોઈમાં એક્સપર્ટ હતા તો પછી અમારે આમ તમારું આવે જ ખરા ને. મારા મમ્મીની રસોઈ અમારા આખા કુટુંબમાં બહુ વખણાય અને વિવેક નહીં તે મારા મમ્મીની રસોઈ બહુ ભાવે. તો મારી મમ્મી અમને શીખવાડી હોય પછી અમારી રસોઈ એવી જ ન થાય કેમ મમ્મી? મમ્મી હા અહીંયા આમ સેવ ખાતી હતી ને તો અહીંયાથી લેવું મમ્મા મમ્મા એમ કહેતો હતો. મને એ ઊંધું પહેરાઈ ગયું. છોકરો આખો દિવસ હાથમાં જ નથી આવતો મારો બેટો. જો સામેન ઘરેથી છે ને મોટા મમ્મી બેસવા આવ્યા હતા ને તો અમે બેઠા 10:15 સુધી બેઠા. હવે છે ને રૂમમાં આવ્યા, બહુ ઊંઘ આવે છે, હવે હુઈ જઈ. કેમ દીકુ? ચલો ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. હેલો મહેંદી બતાવ તારી. મહેંદી હે લક્ષ્મી વાલી. ચલો મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.